રણધીરથી શ્રી રણધીર સુધીની આ યાત્રાનું આપ અમને કંઈક વાત જણાવો. મુક્ત સેક્સના પણ સમર્થન કર્યું. અને અચાનક શ્રી રણધીર એ ધ્યાનીમાંથી ઓજકમાંથી એ પ્રવાસી બની ગયા. પૃથ્વી બહુ સુંદર પ્લેનેટ છે, બહુ સુંદર પ્લેનેટ છે અને 5 તત્વોની ખૂબીઓથી ભરેલો પ્લેનેટ છે. ક્યાંક જુઓ તો બરફથી આચ્છાદિત બધા પ્રદેશો છે, ક્યાંક જુઓ તો ડેઝર્ટ છે, ક્યાંક જુઓ તો જંગલ છે. રણધીરભાઈનું મિત્રગુણ ખૂબ વિશાળ છે. એક જમાને મેં યારો કા યાર था શખ્સ. કોઈ એવા સદગુરુ કે જેમને આપે આપની સમક્ષ રાખી અને આ આખી યાત્રામાં સાક્ષી બનાવ્યા હોય અને રણધીરમાંથી શ્રી રણધીર તરફનો માર્ગ મોકળો થયો. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુ નમઃ. આજકાલની જે નવો શબ્દ નીકળ્યો છે ઝેન ઝી, અને હવે તો એમાં પણ એડવાન્સ આવી ગયું છે અપડેટ વર્ઝન ઝેન આલ્ફા. એમની માટે એમને ધ્યાન સહજ કરાવવા માટે શું કરવું જોઈએ? જેટલી ક્યુરિયોસિટી નચિકેતામાં છે એટલી જ ક્યુરિયોસિટી ચેન્જીમાં. કે બિના છમાછમ ઝરણા નાચે નાચે નગના તારા, બિના છમાછમ ઝરણા નાચે નાચે નગના તારા, પાયલ ક્યાં પહેરે છે કોઈની નાડીને. વાહ! એટલે હું કોઈ ધર્મ, અધર્મ, પાપ, પુણ્ય, આત્મા, પરમાત્મા કોઈ વિષય કોઈ વાત નથી. અને નૃત્ય કરવામાં કોઈને આપત્તિ હોય તો એમને હિન્દુત્વ ત્યાગી દેવું જોઈએ. નમસ્કાર, સ્વાગતમ. દિલથી ભાવનગરી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણા સૌની વચ્ચે એક એવું વ્યક્તિ વિશેષ કે જેમની માટે એવું કહી શકાય ભગવદ્ ગોમંડળમાં એ વ્યક્તિ વિશેષ વિશે એવો અર્થ લખવામાં આવ્યો છે કે જે રણની વચ્ચે પણ ધીરજ ધરી શકે છે. એવા વ્યક્તિત્વ એટલે રણધીર ઝાલા. અને આ રણધીર ઝાલા પ્રેમયુગ ફાઉન્ડેશનના ફાઉન્ડર આજે આપણા સૌની વચ્ચે દિલથી ભાવનગરી ચેનલમાં ઉપસ્થિત છે. રણધીરભાઈ, આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ. રણધીરભાઈ, આપના નામના અર્થથી જ શરૂઆત કરવી છે. રણની વચ્ચે ધીરજ ધરનાર રણધીરથી શ્રી રણધીર સુધીની આ યાત્રાનું આપ અમને કંઈક વાત જણાવો. બહુ નાનપણથી મિતુલભાઈ કંઈક વિશેષ જીવન, શરીર ચલાવનારી ઉર્જા, જીવનની જીવંતતા, જીવનને જીવંતતા આપનારી ઉર્જા શક્તિ, આના વિશે કુતૂહલ બહુ નાનપણથી, એટલે ખૂબ જ નાનપણથી, મતલબ દર્શક મિત્રોને કદાચ લોજિકલ લેવલે ગળે ન પણ ઉતરે એટલી નાની ઉંમરથી આ બધી બાબતો તરફ માણસ જાતું હતું. અને ધીરે 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 જે બાબતો તરફ કે યામતી સાગતી જે આપણે શબ્દ છે એ પ્રમાણે આ જે વિચાર હતો એ વિચારની પાછળ જીવન ચાલ્યું અને જીવન ચલાવનારી ઉર્જાનો સાક્ષાત્કાર અનુભવાયો. અને વૈશ્વિક ઉર્જા શક્તિ અને જીવન ચલાવનારી ઉર્જા શક્તિ બેઉનું અદ્વૈત અનુભવાયું. અને આમ પદાર્થથી ઉર્જા તરફની, અથવા તો કહું તો શરીરથી જીવંતતા તરફની યાત્રાનો પ્રારંભ થયો. અને સતત નિર્વિઘ્ન એ દિશામાં ચાલતા રહેતા ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકાયું, અનુભવી શકાયું. અને બહુ તમારી કવિત્વ શૈલીની અંદર જો કહું તો હવે અહીં આવ્યા પછી એ સમજાય છે, અહીં આવ્યા પછી એ સમજાય છે કે અહીં કોઈ કાંઈ કરતું નથી, અહીં તો બધું થાય છે. ક્યાં વાત, ક્યાં વાત. રણધીરભાઈ, જ્યારે શ્રી રણધીર કરતા આપ રણધીર હતા એ સમયે બાળપણનો આપે વાત કરી કે બાળપણથી આ તરફ આપનું મન હતું.
પહેલો એવો અનુભવ કે જેમાં આપને રિયલાઇઝ થયું કે આ ધ્યાન છે, આ એક જુદી ઉર્જા તરફ હું ગતિ કરી રહ્યો છું, એવો કોઈ અનુભવ? 1980ની કદાચ વર્ષ હશે, અને એ વખતે મારું એટેચમેન્ટ મારા નાની સાથે વધારે હતું. એટલે હું મારા મોસાળના ગામ, મારા ફાધરનું અહીંયા ભાવનગર પોસ્ટિંગ હતું, પોતે રેલવેની અંદર કર્મચારી હતા. મારું મારા નાની સાથે જોડાણ વધારે હતું, એટલે હું મારા મોસાળના ગામ હતો. અને એ વખતે લાઇટ ઘરે ઘરે નહીં આવેલી, અને અંધારું. ઓકે. સ્ટ્રીટ લાઇટમાં બી એક નાનકડો એવો બહુ આછો બલ્બ, દીવો કહી શકાય એવો બલ્બ સળગતો હોય, એવી સ્ટ્રીટ લાઇટ. અને એવા સમયે મારા નાનીના ઘરના રસોડા અને રૂમની વચ્ચેનો કોર્નર, ઓસરીનો ભાગ, પેસેજ જેને આપણે કહીએ, ત્યાં મારી 4 થી 5 વર્ષની ઉંમર હશે. અને મને કંઈક જમવાનું, સાંજનો રાતનો સમય, જેને આપણે ડિનર અથવા ગામડાની ભાષામાં વાળું કહીએ, મારું કોઈ એવા સમયે મને પીરસેલું વાળું, અને હું જમું, અને અચાનક મારા બરોબર હાર્ટ, આ જે વચ્ચેનું પોર્શન છે છાતીનું, એની અંદર એક સફેદ ચાંદી જેવા ચમકતા પ્રકાશનું અંગૂઠા જેવડો દીવડો ક્યાં વાત, મેં અનુભવ્યો. અત્યારે બી હું એ મારા રૂવાડા ઊભા થઈ રહ્યા છે. અનુભવી રહ્યો છે ઘટનાને. અને ભોજન છે એ એની ઉપર પડતું હોય એવું એક ફિલિંગ મને આવેલું. આ મારો સ્પિરિચ્યુઅલ કહો કે મેડિટેશનની તરફ જવાનો કહો, આ સૌ પ્રથમ એક્સપિરિયન્સ છે, સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ. અને પછી મને સમજાણું કે એ તો જીવન ચલાવનારી ઉર્જા શક્તિ, જેને આપણે આત્મદીપ અથવા આત્મલિંગ કહીએ છીએ, એનો એ સાક્ષાત્કાર કહો કે અનુભવ એ 4-5 વર્ષની ઉંમરે મને થયેલો. આ મારો પ્રથમ અનુભવ. ક્યાં વાત છે. 4-5 વર્ષની ઉંમરે આપને આ પ્રકારનો અનુભવ થયો. આ અનુભવ આપને જે થયો એ અમૂર્ત તરફ લઈ જનારો અનુભવ છે. તો આ અમૂર્તમાં આપે પ્રવેશ કર્યો એ સમયે મૂર્ત સ્વરૂપે જે ઈશ્વર બિરાજમાન હોય, એમાં આપને કોઈ સંદેહ ક્યારેય ન જાગ્યો? મૂર્ત કે અમૂર્ત, બધું જ એ અનસીન પાવર જેને વિજ્ઞાન કહે છે, અથવા અદ્રશ્ય ઉર્જા શક્તિ જેને કહે છે, એના રૂપ સ્વરૂપ છે. એટલે જો ઈશ્વર બધે જ છે તો મૂર્તિમાં પણ છે. ક્યાં વાત. મૂર્તિ જ ઈશ્વર નથી, પણ મૂર્તિમાં પણ ઈશ્વર છે. કારણ કે ઈશ્વર માટેની ભારતની નેરેટિવ કયો, નેરેશન કયો, અથવા પરિકલ્પના કયો, અથવા ભારતનો અનુભવ કયો, તો એવો છે કે ઈશ્વર સર્વાકાર છે, નિરાકાર પણ છે, સાકાર પણ છે. અને એ એક વ્યાપક ઉર્જા શક્તિ છે. ખરેખર તો એક વ્યાપક ઉર્જા શક્તિ છે. અને તુલસીની ભાષામાં કહું કદાચ તમને, તો હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમતે પ્રકટ હોઈ મેં જાના. એ વૈશ્વિક ઉર્જા શક્તિ સમાન રૂપે વિશ્વના, સૃષ્ટિના, બ્રહ્માંડના કણે કણમાં, ખૂણે ખૂણે વ્યાપ્ત છે. તો મૂર્તિમાં પણ છે. એટલે મૂર્તિની અંદર સંદેહ કરવાનો કોઈ સવાલ નથી આવતો. કારણ કે જડ, ચૈતન્ય, સમય, દરેક ઈશ્વરના મૂર્ત અમૂર્ત પ્રકાર છે, સ્વરૂપ છે. અને આગળ રહીમના શબ્દો વાપરીને હું તમને કહું, જી જી. તો એક સાધે સબ સદે, સબ સાધે સબ જાય, રહીમન મૂલ હી સીંચ્યો, ફૂલે ફલે અગાય. એમ જ્યારે એક તત્વ તમે જાણી લો, તો એ જ તત્વનો વ્યાપ છે સૃષ્ટિની અંદર. ચાહે જળ હોય, મતલબ કે મેટર હોય, મટીરિયલિસ્ટિક વેમાં જઈએ તો પણ હોય, એનર્જી કહો તો ઉર્જાના વેમાંથી જઈએ તો પણ એ છે, અવકાશ કહો તો સમયના ઓલામાં જઈએ તો પણ એ છે, પ્રકૃતિ કહો તો પંચતત્વની અંદર પણ એ વસ્તુ છે. અને આ શરીર પંચતત્વનું છે. અને સાંખ્ય દર્શન જેમ કહે છે કે 24 તત્વો અને 25મો આત્મા, એમ
બધે જ એ વસ્તુ છે, બધે જ એ ઉર્જા વ્યાપી રહી છે. એટલે મૂર્તિ પૂજા એનું વિજ્ઞાન મૂર્તિનું જાણ્યા વગર કરવી એ પણ મૂર્તિનું અપમાન છે, અને મૂર્તિનું વિજ્ઞાન જાણ્યા વગર મૂર્તિને તોડવી મૂર્તિ ભંજકો દ્વારા એ પણ મૂર્તિનું અપમાન છે. મૂર્તિ એ મૂર્તથી અમૂર્ત તરફ લઈ જવા માટે વ્યક્તિને એકાગ્ર અથવા કેન્દ્રિત કરવા માટેનું સાધન છે. ક્યાં વાત. જે ચંચળ મન છે વ્યક્તિનું, એ ચંચળ મનને એકાગ્ર કરવા માટે ભારતની અંદર એનું સંશોધન કરવામાં આવ્યું કે ચંચળ મનને એકાગ્ર કેમ કરવું. તો જેમ ત્રાટક માટે આપણે કોઈ ચોક્કસ બિંદુની ઉપર ધ્યાન આપીએ છીએ, મૂર્તિ છે એ અંતર્મુખી ઉર્જા એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરતી વખતે સંકલ્પના માધ્યમથી ભરવામાં આવી હોય છે. અને એ અંતર્મુખી ઉર્જાના કારણે જ્યારે આપણે મૂર્તિનું દર્શન કરતા હોઈએ છીએ ત્યારે આપણી આંખ ઓટોમેટિક મોડમાં બંધ થઈ જાય છે, એટલે અમૂર્ત તરફ ઓટોમેટિક વહી જાય છે. અને મૂર્તિનું કામ જ છે મૂર્તથી અમૂર્ત તરફ વહી જાય. એટલે મૂર્ત અને અમૂર્ત બેઉ પરમાત્માના એક જ સ્વરૂપ છે. વાહ. આપણે ત્યાં એવું કહેવાયું કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. ક્યારેય શ્રી રણધીરમાંથી પહેલા જે રણધીર તત્વ હતું એને એવું મન ન થયું કે હવે મારે સાકાર વિશ્વમાં કે સંસારમાં નથી જવું, મારે સંન્યાસ તરફ ગતિ કરવી છે? સંન્યાસ એ એક ઉચ્ચ સમજણનું નામ છે, અને એ ઉચ્ચ સમજણ છે કે અહીંયા કોઈનું કાંઈ જ નથી, અને અહીંયા કશું છોડવાનું નથી, કારણ કે બધું છૂટેલું છે. અને આ કશું છોડવાનું નથી, તેન ત્યક્તેન ભુંજિતા, એ આ અવસ્થા માટે ઉપનિષદ એમ કહે છે કે ઈશા વાશ્યમ સર્વમિદમ. આ ત્યાગીને ભોગવી જાણો. જે કે જે દિવસે જે મળે, જે અવસ્થા મળે, જે સુવિધા મળે, જે દિવસે જે પરેશાની મળે, અગેન મીરાની ભાષામાં કહું તો आई पड़े सो सहना जी, कोई दिन हाथी कोई दिन घोड़ा कोई दिन पैदल चलना जी, करना फकीरी फिर क्या दिलगिरी, सदा मगन में रहना. क्या बात है. मीरा કહે પ્રભુ ગિરિધર નાગર, आई पड़े सो सहना जी. આ સંન્યાસ. તમે કોઈ ચોક્કસ પ્રકારના કપડાં પહેરી લો, તમે જંગલની અંદર ચાલ્યા જાઓ, તમે ચોક્કસ ગેટઅપ લઈ લો, એ સંન્યાસ નથી. આ સંસારમાં, આ પૃથ્વીની ઉપર તમે એક મહેમાન છો. અહીંયા મહેમાન અતિથિ તરીકે આવ્યા છો, અને આ જે કંઈ તમે જોઈ રહ્યા છો, જે માણી રહ્યા છો, એને તમે બસ ચરે વહેતી ચાલતા ચાલતા જે કંઈ મળે એનો ઉપભોગ કરો, એનો આનંદ કરો. આ સંન્યાસ. એટલે મને ક્યારેય એવી રીતના ક્યાંય પલાયન, એસ્કેપિઝમ કરવાનું કોઈ મન બન્યું નથી, ઈચ્છા નથી. હું જ્યાં છું, મારું ઘર છે, આશ્રમ છે, હું જે કર્મ કરું છું એ યોગ છે, અને હું જ્યાં રહું છું એ જે અવસ્થામાં રહું છું એ સંન્યાસ. ક્યાં વાત છે. જવાહર ચાવડા એમની શબ્દયાત્રામાં લખે કે ધાર કે સોનું ભારોભાર આ ધરતી બધી, ઝર ઝવેરાતની નથી કમી એના ખજાનામાં કશી, કિંતુ આ જગે અતિથિ છે તું ઘડીભરનો, કશું તારું નથી. વાહ. આ ભાવ તમે કેળવી શક્યા. હું આપના ઘણા બધા આ ઇન્ટરવ્યૂ પહેલા આપના સોશિયલ મીડિયાની પોસ્ટ જોતો હતો, આપે લખેલા લેખો વાંચતો હતો. મને એવું જાણવા મળ્યું કે રણધીરભાઈનું મિત્રવૃંદ ખૂબ વિશાળ છે. આ દરેકની રણધીરભાઈ પાસેની અપેક્ષાઓ જુદા જુદા પ્રકારની હોય. આ દરેક વ્યક્તિ મિત્રો પાસે રણધીરભાઈ એક અલગ વ્યક્તિત્વ હોય. તો ક્યારે આ બધું વસ્તુઓ છે, મિત્રો છે, આપનું કોઈ વ્યવસાયિક જે કમિટમેન્ટ છે, એ ક્યારે આપને આ ધ્યાનના રસ્તામાં ક્યારેય બાધારૂપ બન્યા હોય એવું ક્યારેય લાગ્યું છે? બિલકુલ નહીં. કારણ કે આપણી પાસે કાર્ય ઝાઝા અને શક્તિ ઓછી છે, અને લોકોની અપેક્ષાઓ અનંત હોય, પરંતુ શક્ય હોય ત્યાં સુધી
અને સકારાત્મક હોય કોઈ પણ અપેક્ષાઓ. તો ચોક્કસપણે પ્રયાસ કર્યો છે, કરતો રહીશ, કરું છું. પરંતુ ક્યારેક કોઈ અપેક્ષા કોઈની પૂરી ન પણ થઈ શકે. જો શ્રી કૃષ્ણ જેવો વ્યક્તિ કૃત્યપદમાં સાત્યકી કે અર્જુનની અપેક્ષા પૂરી ન કરી શક્યા હોય, અથવા ક્યારેક અપેક્ષામાં ઉણા ઉતરાઈ જવાતું હોય, તો આપણે માણસ છીએ, આપણી મર્યાદા છે, અને કાર્ય કરવું જોઈએ. દરેકની માટે અકારણ કાર્ય કરવું જોઈએ. એ એક મનુષ્ય તરીકે આપણી ફરજ છે. તો આ ફરજ અને મર્યાદા, આ બેઉનું સંતુલન મને આ ધ્યાન સાધનાના કારણે મારી અંદર પ્રગટ્યું છે. અને આ ધ્યાન સાધનાના કારણે મને આ બાબતો, લોકોનું મિત્ર વર્તુળ બહોળું હોય કે અપેક્ષાઓ જાજી હોય, એ મારી સાધનામાં ક્યાંય વિક્ષેપ કરી શકી નથી. અને હું કહું, મને અગેન કોઈ હિન્દી કવિના શબ્દો યાદ આવે છે. જી, જી. કવિની શબ્દોમાં જ હું ઉત્તર કરીશ. એક જમાને મેં યારો કા યાર થા વો શખ્સ જો આજ તન્હા દિખાઈ દેતા હૈ. મતલબ લોકોની વચ્ચે રહીને પણ મને એકાંત સાધી લેતા ફાવે છે, અને એકલા હોઉં તો ત્યારે મને ક્યાંય એકલતા સતાવતી નથી. કારણ કે એ એકાંત મેં મારી જાતે સ્વેચ્છાએ લીધેલું હોય છે. એટલે મને ક્યારેય મિત્રોની કોઈ અપેક્ષા અથવા મિત્રોનું બહોળું વર્તુળ ધ્યાન સાધનાની અંદર બાધક નથી પડ્યું. મેં એમના અપેક્ષાઓને, એમની સંખ્યાને સાધના પથમાં એક સીડી બનાવી બળ. આગળ ચાલતો રહ્યો. અચ્છા અનિલભાઈ, મેં એવું જોયું કે આપના જે સાધકો છે, જે આપની પ્રત્યે ખૂબ અગાઢ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે, એની માટે આપ એક શબ્દ પ્રયોજો છો, ખોજી. તો આ ખોજીઓના આપ ખોજક બન્યા છો. આ ખોજી શબ્દ જ શું કામ, વાય? એકચ્યુઅલી શોધવાનું કશું છે નહીં, યાદ કરવાનું, સ્મરણ છે. શોધ નથી, સ્મરણ છે. શેનું સ્મરણ છે? તો જે આપણે છીએ એ અવસ્થાનું સ્મરણ કરવાનું છે. પરંતુ સ્મરણથી વધુ નજીક શબ્દ શોધ મને લાગી. અને માણસ હંમેશા આનંદની શોધમાં હોય છે. જી. અને એ આનંદની પ્રાપ્તિ એને સ્મરણથી થાય છે. પોતાની જાતના સ્મરણથી એ આનંદની અનુભૂતિ થવા માંડે છે. પણ ખરેખર માણસને તમે જુઓ તો કોઈને કોઈ ઓબ્જેક્ટના બહાને એ શોધતો હોય છે આનંદ. એટલે આનંદની શોધ એ જ પોતાના અસ્તિત્વની શોધ છે. અને અસ્તિત્વના સ્મરણમાં એની સાક્ષાત્કારમાં આનંદની અનુભૂતિ સમાયેલી છે. એટલે આનંદ શોધતો હોવાના કારણે માણસ ખોજી શબ્દ પ્રયોજો છે. એકચ્યુઅલી સ્મરણ છે. વ્યક્તિને પોતાના અસ્તિત્વનું સ્મરણ કરવાનું છે, અને સ્મરણની સાથે આનંદ ઉદ્ભવશે, પ્રકટ છે. કારણ કે આનંદ એ આપણું સ્વરૂપ છે. બરાબર છે. આનંદ એ આપણું સ્વરૂપ છે. અને માણસ શોધતો આનંદ હોય છે. એટલે હું મારી સાથે આત્મસાધનામાં જોડાયેલા લોકો માટે હું ખોજી શબ્દ પ્રયોજતો હોઉં છું, એ આનંદની ખોજના કારણે. રણધીરભાઈ, સામાન્ય રીતે ધ્યાનના ક્ષેત્ર સાથે જે લોકો સંકળાયેલા હોય, એ લોકો એવું કહેતા હોય કે વહેલી સવારે 3:30-4 વાગે ઉઠવું જોઈએ. કોઈ કોસ્મિક ઉર્જા એ આપણને મદદ કરતી હોય છે. પણ આપ કયા સમયમાં ધ્યાનને પ્રાયોરિટી આપો છો? આ બ્રહ્માંડની અંદર એમ કહી શકાય કે ધેર ઇઝ નો ટાઈમ. પહેલી વાત, કોઈ સમય નથી. બીજી વાત છે, બ્રહ્મ જગે જબ મુહૂર્ત. ક્યાં વાત? તમારી અંદર પ્રબળ ઈચ્છા મેડિટેશનમાં ઉતરવાની થાય એટલે બ્રહ્મ મુહૂર્ત. અને અડગમનના મુસાફિર હિમાલય પણ નથી નડતો, એ ન્યાય જેને નક્કી કરી છે સાધના પર, એની માટે સમય ક્યાંય બાધક બને એવું શક્ય નથી. સમય તો માણસને સાધક બને. સમય માણસને પોતાના ગંતવ્ય તરફ લઈ જવા માટે સહાયક બનતો હોય છે. આઈ ડોન્ટ થિંક કે કોઈ સમય છે માણસને બાધક કરે. માણસની પ્રબળ ઈચ્છા શક્તિ ભલભલી બાબતોને તોડી શકે એટલી મજબૂત હોય છે કે વેર ધેર ઇઝ વિલ ધેર ઇઝ અ વે. એ ન્યાયે હું કોઈ ચોક્કસ સમયનું અનુસંધાન આપતો નથી. તમને પ્રબળ ઈચ્છા
અને બરોબર તમે પ્રબળ ઈચ્છાનું અનુસરણ કરી શકો એવો કોઈ પણ ચોક્કસ સમય, કોઈ પણ સમય તમે બેસી અને તમારી જાતમાં ઉતરી શકો છો, આત્મસાધના કરી શકો. આપને પ્રથમ વખત જ્યારે ખ્યાલ આવ્યો 4-5 વર્ષની ઉંમરે કે આ કશું મારી સાથે અલૌકિક થયું છે, એ પછી આપ આપના નાનીમાના પ્રભાવમાં હતા અને કોઈ એવા સદગુરુ કે જેમને આપે આપની સમક્ષ રાખી અને આ આખી યાત્રામાં સાક્ષી બનાવ્યા હોય અને રણધીરમાંથી શ્રી રણધીર તરફનો માર્ગ મોકળો થયો હોય? ઈશ્વર આજમાં છે, ઈશ્વર મનુષ્યમાં છે, મનુષ્ય જ ઈશ્વર છે, આવું વિશ્વને નેરેટિવ ભારત આપ્યું. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મે શ્રી ગુરુવે નમઃ. આ જે ગુરુ ગીતા ભગવાન શંકરાચાર્ય દ્વારા આપણને આપવામાં આવી, આ ગુરુ ગીતા સૌ પ્રથમવાર કહે છે કે ઈશ્વર મનુષ્ય છે, મનુષ્યમાં ઈશ્વર છે, ઈશ્વર આજમાં છે. આજના ઈશ્વરને પકડવા દો, આપણી અંદરનો ઈશ્વર છે એની તમને સુધી એ આજનો ઈશ્વર દોરી જાય છે. અને એ આજનો ઈશ્વર છે એ સદગુરુ છે. માણસના જીવનકાળમાં એના જીવનકાળની અંદર પ્રવેશ કરી ચૂકેલો આત્મજ્ઞાનનો અનુભવી સદગુરુ છે. મારી 4-5 વર્ષની ઉંમરે ચમારડીની અંદર એક ફૂલવાડી કરીને એક આશ્રમ છે, એમાં હિમાલયન યોગી પ્રેમનારાયણ ગિરીજી, જે મૂળે ઉત્તર પ્રદેશના બ્રાહ્મણ પરિવારના હતા, પણ સંન્યસ્ત દીક્ષા લઈ અને એમની પોતાની સાધના હિમાલયની અંદર એમને કરી લઈને ઋષિકેશ બસ સ્ટેશનની સામે કૈલાશ આશ્રમ છે, એ ત્યાંના પોતે સંત. પણ જેવો શિયાળાનો પ્રભાવ વધે હિમાલયની અંદર એટલે આ સંતો બધા મેદાની એરિયામાં આવી જાય. પ્રેમનારાયણ ગિરીજી આવી રીતના ચમારડી આવતા. એકવાર કંઈક મારું નાનપણ બહુ નટખટ ને શરારતી હતું, એટલે નોટેરિયસ જેને તમે કહી શકો. મારા નાનીનું જે પૂજાનું મંદિર હતું જી, એના અંદર બધા અલગ અલગ બહુ બધા શાલિગ્રામ ને ગણપતિ ને દેવી ને શિવલિંગ એવા બધા અલગ અલગ બધાના ઘરે લગભગ હોય છે એ પ્રમાણેના મૂર્તિઓ હતી. હું એમની સાથે સંતા કુકડી રમી અને એમના જે બધા મૂર્તિઓ છે એ સંતાડી. એટલે મારા નાનીને રોજ સાંજની સંધ્યા આરતી વખતે બધી મૂર્તિ ગોતવી પડે, આવો નિત્યક્રમ. પણ એક દિવસ એમને પ્રેમનારાયણ ગિરીજીને ફરિયાદ કરી અને એમને મને એક શબ્દ કીધું, બેટા એસન મત કર. ત્યારથી ઓટોમેટિક મોડમાં મારાથી બંધ થઈ ગયું. અને એમના 10-15 દિવસ પછી એક મારા કૌટુંબિક મામા જયવતસિંહજી એમના દ્વારા કેવડાવ્યું કે वो तेरे भांजे को लेके आ, मुझे दीक्षा देनी. તો એમને સામેથી મને મંત્ર, એમનો રુદ્રાક્ષનો પારો અને એવી દીક્ષા વિધિથી મને દીક્ષા આપી. અને એ સમયના રિચ્યુઅલ્સ મુજબ હું સાકરનો પડો ને નાળિયેર ને 11 રૂપિયા ને એવું બધું મારા નાની મને આપેલું, એમને ધર્યું અને મને એમને પૂછેલું કે યાદ રહે જાયગા મંત્ર? મેં કીધું હા. તો એવી રીતે મંત્ર દીક્ષા મળી મને એમના દ્વારા. અને એનાથી મને મારી અંતરચેતના તરફ વધુ ને વધુ હું ગયો એવી મને અનુભૂતિ એમના નજર પડવાથી, એમનો હાથ પડવાથી, એમની દ્રષ્ટિ, આશીર્વાદથી શક્ય બન્યું. અને આજે જે આ કાર્ય થઈ રહ્યું છે એ પણ એમની દ્રષ્ટિ, એમનો હાથ, એમની ઈચ્છા, આ પ્રેમયોગ ફાઉન્ડેશન જે છે એમના નામથી છે. એ મારા ગુરુ તરફની મારી શ્રદ્ધાસુમન કહો કે શ્રદ્ધાંજલિ કહો અથવા ગુરુ દક્ષિણા કહો, જે કહો, એ એમના નામથી છે. અને ગુરુ બિન જ્ઞાન અને ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ. એ ન્યાય ક્યારેય આ અદ્વૈતનો ભેદ છે એ ગુરુની વગર શક્ય બનતો નથી.
કહે છે ને કે ભલે વાંચે ચારો વેદ, તમે પુસ્તકો વાંચી લો, પણ અનુભવજન્ય રીતે આ જે ભેદ છે અભેદનો, એ એની માટે ગુરુ એકમેવ કારક તત્વ છે. એ મારો અનુભવ છે. અને આ જે અ, મને આપ પૂછી રહ્યા છો એ પણ એ એમના આશીર્વાદ છે. કારણ કે આ જવાબો એ કદાચ એમની દિવ્ય ચેતનાના માધ્યમથી મારી સુધી ઉતરતા હોય એવું મને અનુભવાય. 21મી સદીમાં તમામ લોકોને ઈશ્વરની પાસે પહોંચવું કે ઈશ્વરની પાસે જલ્દીથી પહોંચવું આ પ્રકારની એક ઘેલછા અને ઉત્કંઠા હોય છે. મંત્રની વાત નીકળી છે તો શ્રી રણધીરના મતે એવો કયો સહજ, સરળ અને સુલભ મંત્ર છે કે જેનાથી આ બધું સાંગોપાંગ થઈ શકે? મંત્રનો અર્થ છે રહસ્ય. અને પરમ રહસ્ય તમારી અંદર છે. અને મૌનથી મોટું કોઈ મંત્ર નથી. અને મૌન એટલે મનનું નહીં હોવું. અને મનનું નહીં હોવું એટલે ધ્યાનનું હોવું. આ ધ્યાનથી મોટો કોઈ મંત્ર નથી. ધ્યાન એક એવી સાધના છે જે તમારી અંદર અવિરત ચાલતી વિચારધારા છે. અને એ વિચારધારાની પાછળ રહેલું શાશ્વત સત્ય છે. એ શાશ્વત સત્ય સુધી લઈ જનાર એક મેથડ કહો, એક પદ્ધતિ કહો, એ ધ્યાન છે. કારણ કે એ રહસ્ય છે. શરીર દેખાય છે, શરીરની અંદરની ઉર્જા શક્તિ છે, એ રહસ્ય છે. અને રહસ્યનું નામ જ મંત્ર છે. એટલે મોટો મંત્ર છે ધ્યાન. કારણ કે મૌન મનને માનનારું છે. અને રહસ્ય માટે ગીતા એમ કહે છે કે હું મૌન છું રહસ્યમાં. તો આ મૌન મહાન મંત્ર છે. અને આ મૌનને સાધવા માટે ધ્યાન છે. હું એક જ મંત્ર કહીશ તમને, ધ્યાન. ધ્યાન. ધ્યાન આ શબ્દ, ધ્યાન આ માર્ગ, અને એમાં મૌન, આપણે આ બધી વાતો તો અમને કરી, પણ આજકાલની જે નવો શબ્દ નીકળ્યો છે ઝેનઝી, અને હવે તો એમાં પણ એડવાન્સ આવી ગયું છે, અપગ્રેડ વર્ઝન ઝેન આલ્ફા. એમની માટે, એમને ધ્યાન સહજ કરાવવા માટે શું કરવું જોઈએ? જ્યારે તમે ઝેનજી શબ્દ બોલો છો ત્યારે મને ઉપનિષદનો નચિકેતા યાદ આવે. ઓકે. આ ઝેનજી અને ઝેનજી આલ્ફા, આમનો સીધો સંબંધ ઉપનિષદકાલીન નચિકેતા સાથે છે. કારણ કે જેટલી ક્યુરિયોસિટી નચિકેતામાં છે એટલી જ ક્યુરિયોસિટી ઝેનજીમાં છે. જેટલી ક્યુરિયોસિટી ફૂલફિલ કરવાનો પાવર નચિકેતામાં છે એટલી જ ક્યુરિયોસિટી ફૂલફિલ કરવાનો પાવર ઝેનજીમાં છે. તો નચિકેતાએ પોતાની અંદરનું શાશ્વત સત્ય શોધ્યું. અને એટલે યજ્ઞની જે અગ્નિ છે એને નાચિકેતસ. જી. યજ્ઞની અગ્નિને નાચિકેતસ, નચિકેતાના નામ ઉપરથી નામ આપવામાં આવ્યું છે યમ દ્વારા. યમ એટલે મૃત્યુ. મૃત્યુ એટલે આ શરીરનું નહીં હોવું. યમ અને સોંપી દે છે નચિકેતાના ફાધર. જ્યારે ગાયોનું દાન કરતા હોય છે ત્યારે નચિકેતા 2-3 વાર એમના ફાધરને પૂછે છે કે મને કોનું દાન કરો, તમે મને કોનું દાન કરો છો? ત્યારે એના ફાધર કહે છે હું તને યમનું દાન કરું, યમને આપું. આ મૃત્યુ સમજવું, મૃત્યુનો દેવ યમ છે. અને આ મૃત્યુ નથી એ ઘટનાને સમજવી એટલે ધ્યાન. અને એ ધ્યાનના માધ્યમથી નચિકેતાએ મૃત્યુ નથી એવું જાણી લીધું. આઈ એમ ડેમ શ્યોર કે આ ઝેનજી જાણી શકશે કે આ શરીર શું છે, શરીર ચલાવનારી ઉર્જા શું છે, જીવન શું છે, જીવનતા શું છે. જીવનને માણશે પણ, જીવનને જાણશે પણ. અને ઝેનજીને ધ્યાનમાં ઉતારવી બહુ સરળ છે. એટલા માટે બહુ સરળ છે કારણ કે એમની પાસે પ્રશ્નો છે, એમની પાસે જિજ્ઞાસા છે. આગળની જે પેઢી હતી, જે આગળના લોકોનું કયું માની લે, એ માની લેવાની ટેવ ઝેનજીને નથી. એને જાણી લેવાની ટેવ છે. અને ધ્યાનનો પણ કાર્ય છે જાણી લેવું. માની લેવું એ ધ્યાન નથી. અચ્છા. જેને માની લેવું છે એ તો બીજા ક્રિયાકાંડોમાં જશે, પણ જેને જાણવું છે એ ધ્યાનને પકડશે. અને હું બહુ ઝેનજી માટે બહુ આશ્વસ્ત છું કે એ લોકો ધ્યાનને બહુ ઝડપથી કેચ બી કરશે અને ધ્યાનની અંદર પોતાની જાતને ઉતારી પણ શકશે.
આ ઝેનઝીની વાત નીકળી છે તો શ્રી રણધીર અનેક ઝેનઝી સાથે મુલાકાત કરી, અનેક શાળા, મહાશાળા, કોલેજોમાં જઈ અને આ ધ્યાનનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. પણ ક્યારેક એવું બને કે શ્રી રણધીરની પોસ્ટ જોતા હોઈએ અને અચાનક શ્રી રણધીર એ જ્ઞાનીમાંથી, ખોજકમાંથી એ પ્રવાસી બની જાય. આ કઈ રીતનું સંતુલન આપ કરો છો? આ પૃથ્વી બહુ સુંદર પ્લેનેટ છે, બહુ સુંદર પ્લેનેટ છે, અને 5 તત્વોની ખૂબીઓથી ભરેલો પ્લેનેટ છે. ક્યાંક જુઓ તો બરફથી આચ્છાદિત બધા પ્રદેશો છે, ક્યાંક જુઓ તો ડેઝર્ટ છે, ક્યાંક જુઓ તો જંગલ છે, ક્યાંક સમુદ્રથી ઘેરાયેલા બધા પ્રદેશો છે, તો ક્યાંક જ્વાળામુખીઓ થી લથબથતા બધા દેશ છે. તો બે આંખ, ત્રીજી આંખ છે એ અદૃશ્યને જોવા માટે છે, અને બે આંખ છે એ દ્રશ્યને જોવા માટે છે. અને જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી દ્રશ્યને પણ જોઈ લેવા જોઈએ. અદૃશ્યનું જ રૂપ છે દ્રશ્ય. તો મને શોખ ખરો પ્રવાસનો બહુ નાનપણથી, અને આજે હું એને પૂરો કરું છું. મને વર્ષમાં 2-3 વાર ફરવા નહીં જાઉં મને મજા નથી આવતી. અને એ ફરવું એ માત્ર ને માત્ર કુદરતના સાનિધ્યને માણવાનું. કારણ કે તમે જો જોતા હો તો લગભગ મેં મારા દ્વારા એવા દેશ સિલેક્ટ કરાયા હશે, જી, અથવા એવા પ્રદેશ ભારતની અંદર પણ સિલેક્ટ કરવામાં આવ્યા હશે જ્યાં પ્રચુર માત્રામાં કુદરત ભરી હોય, કુદરતનું સૌંદર્ય ભર્યું હોય, અને પ્રકૃતિ પણ પરમાત્માનો એક અંશ છે, અથવા પરમાત્માનું પ્રકટ સ્વરૂપ છે. તો કેમ પ્રકૃતિનો આહલાદિક આનંદ ન માણવો? એટલે ક્યારેક હું અંતરયાત્રી હોઉં છું, ક્યારેક હું બહિર્યાત્રી હોઉં છું, કારણ કે મારી પાસે શરીર પણ છે અને ઉર્જા પણ છે. ઉર્જા છે તો અંતરયાત્રા છે, શરીર છે તો બહિર્યાત્રા છે. તો બેઉ યાત્રાઓ કરતો રહું છું. આપના આ પ્રવાસમાં આપ એકલા જ હો છો કે આપની સાથે આપના વિશાળ મિત્રવૃંદમાંથી કોઈ સાથે સહભાગી થતું રહેતું હોય છે? શિરડીની અંદર એક સાંઈ બાબા કરીને પ્રસિદ્ધ સંત થઈ ગયા, ઈશ્વરતુલ્ય સંતનું આપણે બિરુદ આપીએ છીએ. મેં એક જ વિશ્વની અંદર એવા સંત જોયા જે પોતે ટોયલેટ જવા માટે પણ પોતાના અનુયાયીઓનો સમૂહ સાથે લઈ અને બેન્ડ વાજા આગળ વાગતા હોય. અને સાંઈ બાબા, મેં એમના જીવનચરિત્રમાં વાંચેલા પ્રસંગ છે. સાંઈ બાબા હંમેશા શૌચ જેવી પ્રક્રિયા, જેને આપણે શુલ્લુક પ્રક્રિયા ગણીએ છીએ, અથવા તો મળત્યાગ કે એવી બહુ ગોપ્ય પ્રક્રિયા આપણી માટે છે. તો સાંઈ બાબા શૌચ કરવા માટે પોતાના અનુયાયીઓનો સમૂહ અને આગળ બેન્ડ વાજા જતા હોય એમ જતા. એમ બીજા હતા મેકરણ, સંત મેકરણ, આપણા કચ્છના સંત મેકરણે એમના 27 કે સમથિંગ સંખ્યા આગી પાછી કદાચ થતી હશે ગણતરી, એમના શિષ્યોની સાથે એમને એક સાથે શરીર ત્યાગ કરેલો. આજે આપ કચ્છના ધ્રાંગમાં જાઓ તો બધા જ શિષ્યોની સમાધિઓ એમના સદગુરુ મેકરણ દાદાની સમાધિની આજુબાજુમાં છે. એક સાથે બધા શરીર ત્યાગ કરેલો. એવું જ રાજસ્થાનની અંદર રામદેવ પીરનું સ્થાન છે, ત્યાં પણ એમના શિષ્યો એમની સાથે દેહ ત્યાગ કર્યો. એટલે હું કોઈ એવી કલ્પના કરી ન શકું કે જ્યાં મારી સાથે મારા સહયોગીઓ ન હોય. પ્રવાસમાં તો અવશ્ય હોય ને હોય, કારણ કે એકલું અટુલું શું ફરવું. અત્યારે સોલો ટ્રીપનો બહુ ટ્રેન્ડ છે, પણ મને તો ગ્રુપ ટ્રીપ ગમે. અને લગભગ મારા સાથે પ્રવાસમાં 8-10 જણા તો અમે લોકો હોઈએ. આપ જ્યાં પણ જાઓ છો એની સંસ્કૃતિ વિશે, એ સ્થળ વિશે બહુ જ સરસ અને માર્મિક વાતો આપ કહેતા હો છો. તો તમારો ક્યાંય એવો આયાસ કે પ્રયાસ રહ્યો છે કે આપ જે પ્રવાસ કરો છો એ પ્રવાસને પણ આ ધ્યાનના માધ્યમ સાથે જોડી, એમાં એ સ્થળની કોઈ કોસ્મિક ઉર્જા, એ સ્થળની ઓરા એ આપમાં આ ધ્યાનમાં બળવતર બને એવો કોઈ અનુભવ? સમગ્ર સૃષ્ટિ ઉર્જામય છે, અને દરેક પ્રદેશની ઉર્જા અલગ અલગ હોય છે. પ્રકૃતિની સાથે સંકળાયેલા સ્થળોની ઉર્જા પણ અલગ હોય છે. અને એવા ચોક્કસ સ્થળોમાં તમે પ્રવેશ કરો તો ઉર્જાના સ્તર વધી જતા હોય છે, એની માત્રા પણ વધી જતી હોય છે. અને ધ્યાન અમારી યાત્રા દરમિયાન 2 સમય
થતું જ હોય છે. એક સવારનું ધ્યાન હોય, એક સાંજે ધ્યાન હોય. તો એમાં બેસનારાઓ એ જે તે પ્રદેશની ઉર્જાની માત્રાનો વધારો, પ્રકૃતિના સાનિધ્યમાં ધ્યાનની ડેપ્થ એનો અનુભવ કરતા હોય છે. અને ચોક્કસપણે દરેક સ્થાનની પોતાની આગવી ઉર્જા હોય છે, અલગ ઉર્જા હોય છે. અને મેડિટેશન છે એ ઉર્જાની ડેપ્થ, એ ઉર્જાનો વ્યાપ, એ ઉર્જાની ગહનતા ઘનતા માપવાનું એક સાધન છે. એટલે ચોક્કસપણે એ આપ જે કહો છો એ વસ્તુ અનુભવાય છે અને એવું છે પણ ખરું. તાજેતરમાં આપની સોશિયલ મીડિયાના માધ્યમથી બધી પોસ્ટ જોઈ અને બ્રાઝિલની એક લેડી એ ધ્યાનની ખોજમાં આપની સુધી પહોંચી શકી હતી. કેવો રહ્યો એ આખો એ અનુભવ? નવરાત્રિનો પ્રથમ દિવસ હતો અને કસ્ટમર તરીકે અમારી હોટલમાં ઉતરેલા. અમારા રિસેપ્શન ઉપર જે રિસેપ્શન મેનેજર ઊભા હતા એમને પૂછ્યું કે મારે તમારા જનરલ મેનેજરને મળવું છે. મેં રિસેપ્શન મેનેજરને પૂછ્યું કોઈ કમ્પ્લેન છે કે? તો કે એમ જ મળવું છે. તો એ લેડી અંદર આવ્યા અને એણે કીધું કે હું તમને ફોલો કરું છું ઇન્સ્ટાગ્રામને લાંબા સમયથી અને મને કંઈક જાણવું છે. અને આ નવરાત્રિના પવિત્ર દિવસો ઘણા બધા મંદિરો અને ઘણા બધા તીર્થ સ્થાનોમાં જઈને આવ્યા હતા. એ લેડી ડૉક્ટર છે પોતે. અચ્છા. ડૉક્ટર છે અને કે 9 દિવસમાં મારે શું કરવું જોઈએ? મેં કીધું કરવા યોગ કર્મ શું કૌશલમ કરવા જેવું તો એક ધ્યાન છે. તો મેં કીધું એની બહુ ચર્ચા નહીં કરીએ, તું બેઠી જા. એટલે લેડી બી બહુ ગુણિયલ હતા અને બહુ સિકર હતા. એટલે સીધા જ લગભગ વિદેશી યુવતી ચરણ સ્પર્શ કરે એ પણ આશ્ચર્યજનક વસ્તુ હતી. અને ચરણ સ્પર્શ કર્યા પછી આવીને તરત નીચે બેસી ભારતી બેઠકમાં. અને મેં કીધું કે હવે બેસી જા. લગભગ મંત્ર તમે પૂછ્યો ને તો મંત્ર એક હોય છે કે બેસી જા. અને આ બેસી જા છે એ મહામંત્ર છે. કારણ કે બેસી જવું એમાં ઘણું બધું સમાયેલું છે. તમારું ફૂલ સ્ટોપ બેસી જવામાં આવતું હોય છે. બેસી જવું એટલે મનથી બેસી જવું, શરીરથી બેસી જવું. અને જ્યારે તમારો યત્ન પૂરો થાય છે ત્યારે ઈશ્વર કૃપા શરૂ થતી હોય છે. આપણે મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા. એટલે યત્ન પૂરો કરવો એટલે બેસી જવું. અને જનરલી કોઈ એવી રીતના મેડિટેશનને કોઈ માર્ગદર્શન માટે મારી પાસે આવે, થોડી ઘણી વાતચીત કરીને પછી સીધો તમે મહામંત્ર શબ્દ કીધો છે તો હું કહું કે બેસી જા. આટલું હું બોલતો હોઉં છું. એ લેડીને મેં કીધું બેસી જા. લગભગ 1.5 કલાક સુધી એ લેડીઝને ગહન ધ્યાનનો અનુભવ થયો. અને એણે કીધું કે હું અણમોલ ભેટ લઈને, હું આ શાંતિ અને આનંદ લઈને બ્રાઝિલ પરત જઈ રહ્યું. જે શોધવા માટે હું ભારત આવી હતી એ મને મળી ગયું છે. એમણે એમની ઇન્સ્ટાગ્રામની પોસ્ટ ઉપર પણ આ જ વાત લખી. ઇન્સ્ટાગ્રામની પોસ્ટની વાત નીકળી છે, ફેસબુકની પોસ્ટની વાત નીકળી છે. આ શરૂઆતમાં જ મેં કહ્યું કે રણધીર એટલે જે રણની અંદર પણ ધીરજ રાખી શકે એમ છે. તો આ સોશિયલ મીડિયાના રણની અંદર આપની એક પોસ્ટ કે જે કદાચ કેટલાક લોકોને ન ગમી, કેટલાક લોકોને ગમી, અને એમાં એમણે એવું કહ્યું કે આ પોસ્ટ હટાવવી જોઈએ. પણ આપે આપના નામના ગુણની મુજબ આ સોશિયલ મીડિયાના રણની અંદર એ ધીરજ રાખી અને એ આખી વાતને જે રીતના પ્રસ્તુત કરી અને મૂકી, એ બહુ અદ્ભુત આખો ઘટનાક્રમ રહ્યો છે. અને આ હું એટલા માટે કહી રહ્યો છું કે આજકાલની ઝેન-ઝી, ઝેન આલ્ફા અને એ સિવાયના જે લોકો છે કે જે કોઈ પણ વિવાદમાં ફસાવા નથી માંગતા, એ તરત જ એને ડિલીટ કરી નાખતા હોય છે, એ પીછેહટ કરી નાખતા હોય છે. પોતાના વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કરવામાં પણ એમને મુશ્કેલી અનુભવાતી હોય છે, સકડાશ અનુભવાતી હોય છે. આપે એ વસ્તુ ઉપર કાયમ રહ્યા અને જીદ કરી અને એ જ વસ્તુને આપે યથાયોગ્ય રાખી. એ શું આપના મનમાં ચાલતું હતું? અમે અહીંથી પેકેજ લીધેલું. આપ જે વાત પોસ્ટની વાત કરી રહ્યા છો, બાલીના એક નિર્દોષ નૃત્યની વાત કરી રહ્યા છો. જી. અને અહીંથી એક પેકેજ અમે લઈને બાલી ગયેલા. અને એમાં ફિન્સ ક્લબ, બહુ વર્લ્ડ ફેમસ ક્લબ છે ફિન્સ ક્લબ, આપ કદાચ નામ સાંભળ્યું છે. એ ફિન્સ ક્લબ અમારા આઇટિનરીમાં આવતી હતી. અને અમારા લોકોને એ મુજબ ત્યાં ફિન્સ ક્લબ જવાનું હતું. દરિયાનો કાંઠો છે અને દરિયાના કાંઠા ઉપર આ ક્લબ છે અને આખું સ્વિમિંગ પુલ છે અને વચ્ચે આખો ડાન્સ માટેનો પાથ છે. અને વિશ્વભરના પ્રવાસીઓ લગ્ન કરીને હનીમૂન માટે
બાલી આવતા હોય છે અને બધા હનીમૂન માટેના નવદંપતીઓ કપલ જી બધા એક ક્લબની અંદર પોતાના નવજીવનનો આનંદ માણતા હોય છે. અમે પણ જઈ ચડ્યા અને નૃત્ય મને એક ગમતી વસ્તુ છે, કારણ કે સંગીત, ગીત અને માણસનો થનગનાટ, આ ત્રણેયનો સમન્વયથી માણસ એક પોતાની અંદરનો ચરમસીમાનો આનંદ કયો કે શૂન્યનો અનુભવ કરી શકતો હોય છે. તો સંગીત ચાલુ હતું તો નાચ્યા. અને ત્યાં એક અમારી સાથે ઇટાલિયન કપલ, ન્યૂલી મેરેડ કપલ હતું, એ પણ નાચી રહ્યું હતું. એમના ધર્મપત્ની એમણે મને કીધું કે અમે અમે હમણાં જ લગ્ન ન્યૂલી મેરિડ છે. ન્યૂલી મેરિડ છીએ. એ પણ સાથે નાચ્યા. મને તો ખ્યાલ બી નહોતો કે એમને બાલી છે, ગરમ દેશ છે, એટલે એ પ્રમાણેના એમના વસ્ત્રો હતા, એમના દેશના એમના વસ્ત્રો હતા, એમના પતિદેવને એમના વસ્ત્રોથી કોઈ આપત્તિ નહોતી. ભારતમાં જરા સંકુચિતતા બહાર દેખાડવા માટે, દંભનો દેશ ખરો એટલે હોય. જી અને નાચવું નિર્દોષિતા છે, અને એ પોસ્ટ કોઈ સ્પાય દ્વારા વિડીયો શૂટિંગ કરી અને ઉતારીને મૂકવામાં નહોતી આવી. એ પોસ્ટ મેં મારી સોશિયલ મીડિયાની દરેક પ્લેટફોર્મ ઉપર મૂકી હતી. જી અને નચાય, નાચવું જોઈએ, અને નૃત્ય કરવામાં કોઈને આપત્તિ હોય તો એમણે હિન્દુત્વ ત્યાગી દેવું જોઈએ, કારણ કે અહીંયા નૃત્યનો દેવ નટરાજ છે અને શ્રી કૃષ્ણ દ્વારા હલ્લિક રાસેન, દંડિક રાસેન એવા અનેક નૃત્યો ભારતમાં આપવામાં આવ્યા છે. અહીંયા નૃત્યનું અને નાટ્યનું શાસ્ત્ર છે. એટલે ભારતમાં હો, ભારતીય હો, હિન્દુ હો, નાચવું તો જોઈએ જ ભાઈ. અને શ્રી કૃષ્ણનો મહારાસ પણ જોઈ લેવો જોઈએ, કારણ કે નૃત્યમાં સ્ત્રી પુરુષ સાથે નાચતા હોય, નૃત્યમાં બીભત્સતા દેખાતી હોય તો જરા આંખમાંથી મોતિયો ઉતરાવી લેવો જોઈએ. નૃત્ય તો માણસની આનંદની, ઉર્મિની અભિવ્યક્તિનું માધ્યમ છે, સાધન છે. અને હજી અગેન ક્યારેક નૃત્યનો મોકો મળશે તો હું નાચીશ, કારણ કે આઈ એમ એન ઇન્ડિયન એન્ડ ઇટ ઇઝ એન ઇન્ડિયન કલ્ચર, સો આઈ વિલ ડાન્સ. ગણેશભાઈ પુરોહિત એમની શબ્દયાત્રામાં લખે કે બિના છમાછમ ઝરણા નાચે નાચે નભના તારા, બિના છમાછમ ઝરણા નાચે નાચે નભના તારા, પાયલ ક્યાં પહેરે છે કોઈની નાડીના ધબકારા. વાહ. અને બહુ ઓછી સોશિયલ મીડિયા પોસ્ટથી હું હંમેશા પ્રભાવિત થતો હોઉં છું, પણ આપનું એ જે સ્ટેન્ડ છે એ સ્ટેન્ડ એક શ્રી રણધીરનું એક સદગુરુ તરીકેનું જે કમિટમેન્ટ છે એ કમિટમેન્ટને તમામ લોકો સુધી પહોંચાડનારું છે. અને આપણું જે સહજ વ્યક્તિત્વ છે, સહજ ભાવ છે, એને વ્યક્ત કરનારું છે. મને ઘણા લોકો એવું કહે કે શ્રી રણધીર એટલે મિતુલભાઈ બુદ્ધ, ઓશો અને શ્રી રણધીર તત્વનું છાંટ બની અને બનેલું વ્યક્તિત્વ છે. આપનું શું કહેવું છે? સમયની માંગ પ્રમાણે આ સૃષ્ટિ વ્યક્તિત્વનું સર્જન કરતી હોય છે. મૂર્તિ પૂજામાં પાખંડ અને અતિરેક થયો, જળ પદાર્થ મુખ્ય બનાવવા માંડ્યો અને ઉર્જા ગૌણ થઈ, એવા સમયે આ દેશમાં બુદ્ધ આવ્યા. જી એ સમયની માંગ હતી. દંભ વધ્યો, આ દેશની અંદર સત્યની તરફ ઢાક પીછોડો કરવાની વૃત્તિ વધી, શાહમૃગ વૃત્તિ વધી, એવા સમયે ઓશો આવ્યા. એ એમના સમયની માંગ હતા. અને આપણે અગેન એક સંસ્કૃત સૂત્રના માધ્યમથી કહું જવાબ તો, એકો અહમ દ્વિતીયો નાસ્તિ ન ભૂતો ન ભવિષ્યતિ. આ સંસારમાં પ્રત્યેક વ્યક્તિ યુનિક છે. એની અલગતા, એની ભિન્નતા, એ એની નિજતા, એના કર્મ, એની રુચિ, એના ગુણ, એનો ગમો, એનો અણગમો, એની વિચાર, આ બધાનું અલગ અલગ, ભિન્ન ભિન્ન છે. કોઈનું કશું એક જેવું નથી. અને જો કોઈનું કશું એક જેવું હોય તો એક શાળા થઈ ગઈ. જેમ કે એક યુનિફોર્મ પહેરાવી દો એક પ્રકારના ચોક્કસ, બધા જ સ્ટુડન્ટ છે એને બેસાડી દો.
તો એ બગીચો બની શકે, જંગલ નહીં. જંગલની અંદર દરેક સૌ વૃક્ષ, દરેક વેલ, દરેક છોડ એ પોતાની મસ્તીમાં, પોતાની અલગ અલગ અલગતા સાથે એમની એકતા હોય છે. એમ બુદ્ધના સમયની માંગ હતા, ભગવાન રજનીશ એમના સમયની માંગ હતા, હું કદાચ આજના સમયની માંગ હઈશ. હા, નાનપણથી બાય ડિફોલ્ટ કહો તો બાય ડિફોલ્ટ મારી સિલેક્શન ઓફ લેંગ્વેજ છે હિન્દી છે. જી અને ખડી બોલી. મેં હમણાં જ એક ભારતીય જનતા પક્ષના સંગઠન મંત્રી રત્નાકરજીને મારું પુસ્તક આપ્યું ત્યારે એમને કમરેથી ઝૂકીને મને અભિવાદન કરીને વંદન કર્યા અને એમને સાથે કીધું કે આ અમારે ત્યાં સાહિત્યિક ભાષા જે લખાય છે, બોલાય છે, એમાં તમે લખ્યું. આ ગુજરાતી માણસ જે હિન્દી લખે નથી. અને આવું બિલકુલ બહુ જ નાનપણથી હું અહીંયા NSSનો એક કેમ્પ મેં શામળદાસ આર્ટ્સ કોલેજમાં જ્યારે હું હતો ત્યારે મેં જોઈન કરેલો. અને અહીંયા શિહોર તાલુકાનું અગિયાળી ગામ છે. વર્ષ 1992-93ની વાત છે. એ વખતે શીઘ્ર વક્તૃત્વમાં એક ચીટ ઉપાડી અને જે સબ્જેક્ટ નીકળે એમાં બોલવાનું હોય 15 મિનિટ સુધી, એવી એક એક્ટિવિટી ત્યાં રાખેલી. એમાં મેં ચીટ ઉપાડી ત્યારે મારી ઉંમર હશે લગભગ, હું આપને કહું 16-17 વર્ષની ઉંમર હશે. અને મેં ચિઠ્ઠી નીકાળી, જે વિષય એવો એની ઉપર કડકડાટ અસ્ખલિત હિન્દીમાં 15 મિનિટ બોલી ગયો અને હું એ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવેલો. તો હિન્દી મધ્યપ્રદેશમાં જન્મેલા ઓશો રજનીશજીનું સ્વાભાવિક ક્રમે એમની માતૃભાષા છે એટલે બહુ સારું હોય. પણ ગુજરાતી તરીકે મારું હિન્દી પણ સારું હોય એટલે હિન્દી સારું હોવાના હિસાબે કોઈની સાથે મને જોડી લેવું એ પણ ઠીક નથી. બીજા નંબરમાં રહી વાત બુદ્ધની, તો બુદ્ધે ઘર છોડેલું છે, હું ઘરમાં છું, હું વ્યવસાયને સંભાળું છું, મારા માતા પિતાની સાથે રહું છું, મારા સંતાનો મારી સાથે છે, મારા ધર્મપત્ની મારી સાથે છે, મારું મિત્ર વર્તુળ, મારું કર્મચારીગણ, મારું વ્યવસાયનું સ્થળ, એ બધું જ બરોબર કંઈ છોડવા જેવું મને લાગ્યું નથી. બુદ્ધને છોડવા જેવું લાગ્યું હતું. રજનીશજીનો જે સંન્યાસ છે એ અર્ધ સંન્યાસ હતો, કમ્યુન હતું. એમના વિચારો છે એ ઘણી રીતે ઘણા બધા ભિન્ન હતા. મારા વિચારો ઘણી બધી રીતે એમનાથી ભિન્ન છે. અભિવ્યક્તિની ભાષા હિન્દી કે કોઈની સાથે વૈચારિક ઐક્ય એનાથી ન જોડી શકાય. ધ્યાનથી બુદ્ધ સાથે ઐક્ય ન જોડી શકાય. હું તો આજે ભયંકર અસીમિત વિચારોરૂપી જે રાક્ષસ માણસના મનમાં જન્મ્યો છે, એ રાક્ષસના નાશ માટે ધ્યાન નામની સાધના છે. એ સહજ ધ્યાન એ અતિ વિચારના રાક્ષસને માત્ર સાક્ષી ભાવે જોવાથી, વિચારોની વચ્ચેથી જ વિચારોની પાર જવાની જે પ્રક્રિયા છે એ આ અતિ વિચારના જમાનામાં લઈને આવ્યો છું. આજનો સમયની માંગ અલગ છે એટલે હું કોઈ ધર્મ, અધર્મ, પાપ, પુણ્ય, આત્મા, પરમાત્મા આવા કોઈ વિષય ઉપર વાત નથી કરતો. હું સ્વર્ગ, નર્ક આવા કોઈ વિષય પર પણ વાત નથી કરતો. આપણે જોયું હશે તો હું દસેક બાબતો ઉપર કોઈ બોલતો જ નથી. મારું તો કામ છે, કર્મ આપણા હાથમાં છે અને કર્મથી સ્વર્ગ કે નર્કનું આપણી આજુબાજુમાં આપણે નિર્માણ કરી શકીએ. આપણા હાથમાં આપણી કોન્શિયસનેસ છે, આપણી સજગતા છે. તો એનાથી આપણે ક્યાંક આપણી આંતરિક ચેતના કે વૈશ્વિક ચેતના સુધી જઈ શકીએ છીએ. જે નજીકનું છે, જે પ્રેક્ટિકલ છે, જે પકડી શકાય એવું છે, જે સમજી શકાય એવું છે, એટલી ટૂંકી વાત હું કરું છું. અને કોઈ કમ્યુનનો હું સમર્થનમાં નથી, કોઈ ત્યાગના સમર્થનમાં નથી,
હું મુક્ત સેક્સના પણ સમર્થનમાં નથી. તમે સંયમિત રીતે તમારા આવેગોને ઓળખો, સમજો, આવેગોને સમજીને આવેગોથી પર થાવ, આવેગોને ભોગવીને તમારા નિયત પાત્રો સાથે આવેગો ભોગવી અને આવેગોથી પર થાવ, એવી બાબતોને જાણું સમજું છું, એવી બાબતોનું સમર્થન કરું છું. આપે વ્યવસાયિક ક્ષેત્રની વાત કરી અને આપ સદભાગી છો કે આપે પ્રાતઃસ્મરણીય એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ પરિવાર સાથે આપને વર્ષોથી કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. એ ચાહે દિલંબાગ હોટલ હોય, નારાયણની હોટલ હોય કે પ્રકૃતિના ખોળે વસેલો ગોપનાથ બંગલો હોય. તમારો પ્રિય. જી, મારો તો ખૂબ પ્રિય છે. તો આપને એવું ક્યાંય એવું ફીલ થયું કે આપની જે આ આખી ધ્યાનની યાત્રા છે એમાં એ જે આખી રાજવી ભાવાવરણ છે એ ભાવાવરણે આપને મદદ કરી હોય અથવા આપને ક્યાંય અડચણ ઊભી કરી હોય? રાજયોગ જન્મો ક્યાંક અને કર્મેથી તમને ક્યાંક લઈ જાય, તો રાજયોગ મેં ખૂબ ખૂબ પેટ ભરીને આ ત્રણેય સંસ્થાઓમાં મેં ભોગ્યું. નીલમબાગ પેલેસ ખાસ બહુ સુંદર રાજયોગ ભોગ્યું અમે. કર્મયોગનું મને નારાયણી હેરિટેજથી સ્મરણ થયું કે કેમ મારે જ આ હોટલ ચલાવી અને આ હોટલને અપ કરવાની છે, આ હોટલને ચલાવીને આ હોટલનું બધું જ ફૂલફિલ મારે કરવાનું છે. એટલે કર્મયોગ પણ મને નારાયણી હેરિટેજથી સમજાણ્યું અને ગોપનાથ મારી માટે ધ્યાન યોગનું સ્થળ હતું. તો મને મારા ગુરુ પ્રેમ નારાયણગીરીજી પણ બહુ ગોપનાથ નિવાસ કરતા અને મને ગોપનાથ બંગલો કાર્ય કરવાના સ્થળ તરીકે મળ્યો. તો ત્યાં મેં ધ્યાન યોગ પણ સાધ્યો. એટલે મારો રાજયોગ, કર્મયોગ અને ધ્યાન યોગ આ પુણ્ય શ્લોક પ્રાતસ્મરણી મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ભૂમિમાં સધાયો. અને રાજવી પરિવારના જે સદસ્યો છે, મને પારિવારિક સદસ્યની જેમ આ 30 વર્ષથી મારી સાથે એ પ્રમાણેનું વર્તન, વ્યવહાર પારિવારિક સદસ્ય જેવો જ છે આજે પણ. અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મળેલા લોકોને મળવાનો, એમને મળવાનો પણ મને બહુ મોકો મળ્યો. એટલે છે ગીતાની અંદર કે હે પાર્થ, જે લોકો મારામાં ચિત્ત રાખી અને મૃત્યુ પામે છે એમને મારા સુધી પહોંચવા માટેનો જન્મ, એની દરેક વ્યવસ્થા હું કરું છું. એમ મને એવું લાગે છે કે આ જન્મ મારી કોઈ વ્યવસ્થાનું ગોઠવણ, પ્રયોજન અસ્તિત્વનું હોય એવું હું પ્રતીત કરી રહ્યો છું ને અસ્તિત્વના પ્રયોજનને ભોગવી રહ્યો છું ફૂલ એન્જોયથી. મતલબ મેં કહ્યું એમ કે મને કોઈ રાજસિક બાબત છે એ ક્યાંય સાત્વિક બાબતોમાં નડતી નથી. બરાબર. કે રજસ ગણો, તમસ ગણો કે સત્વ ગણો, એ પરમાત્માના 3 આયામો છે અને 3 આયામો પરમાત્માના છે. જ્યારે જે આયામની જરૂર પડે એ આયામ આનંદ ભોગવો. શ્રી રણધીરના ઘરે જઈએ તો શ્રી રણધીરનું પુસ્તકાલય એ શેનાથી સભર હોય? મારી પાસે જેને કહેવાય કે હોમ લાઇબ્રેરી, એક સમૃદ્ધ હોમ લાઇબ્રેરી છે. મારા રસના વિષયો છે હિસ્ટ્રી, આપણું ભારતીય તત્વજ્ઞાન, વૈશ્વિક બૌદ્ધિક પુરુષોના ઉપદેશો, આ મારો રસનો વિષય રહ્યા છે. સંસ્કૃતિ, પ્રકૃતિ, હેરિટેજ, હિસ્ટ્રી અને ફિલોસોફી આ મારા રસના વિષય છે. મારી લાઇબ્રેરીમાં મેક્સિમમ પુસ્તકો આપને એના જોવા મળશે. કારણ કે કવિત્વ શક્તિ ગણો કે નવલકથાઓ ગણો, એ અગેન કલ્પનામાં ચાલ્યા જશે. વળી એક તો આપણે સંસાર કલ્પના છે એ માનતા નથી અને વળી બીજી કલ્પનાને વાંચવામાં ચાલ્યા જઈશું. એની કરતાં જે ઠોસ બાબતો હોય છે, જે આપણું આમ કોલર પકડીને આપણને કે આ સત્ય છે, એવી બાબતો વાંચવાનો મને રસ ને શોખ ખરો. મારી લાઇબ્રેરી આજે પણ સતત અવનવા પુસ્તકો ક્યાંય પ્રકાશિત થયા હોય તો સતત હું મંગાવતો રહું છું, વાંચતો રહું છું અને વાંચવું મને એક ગમતો વિષય છે.
ગમે ત્યારે શ્રી રણધીરને મળીએ એટલે એમનો જે અ, કપડાં પહેરવાની જે સેન્સ છે એ કંઈક ડિફરન્ટ દેખાઈ આવે. ઝેન્ઝીને લાગે કે આ તો અમારા પૈકીના છે, ક્યારેક કોઈક વડીલોને એમ લાગે કે આ તો અમારા છે, કોઈકને એમ લાગે કે આ તો આપણી સંસ્કૃતિનો જે આખી પરંપરા છે પહેરવેશની એને સાચવીને બેઠા છે. આ આ બધું કઈ રીતના સહજતાથી થઈ શકે છે? એક નૂર આદમી હજાર નૂર કપડા, એક હિન્દી કહેવત છે. તમે તો સાહિત્ય રસિક માણસ છો, તમારી આગળ તમારે વિશેષ વાત શું કરવી, પરંતુ એક તો દેહ જ વસ્ત્ર છે આત્માનું. છે કે હું તો દેહ પહેરીને ઉતર્યો હતો અને લોકોએ મને નગ્ન કહ્યું. એક કોઈ સરસ જી. એક કવિની પંક્તિ છે, હું તો દેહ પહેરીને ઉતર્યો હતો અને લોકોએ મને નગ્ન. પરંતુ માનવ જીવન માં વસ્ત્રોની શોધ જંગલના પાંદડાઓ, છાલ ને એનાથી થઈ અને ધીરે 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 આજના પ્રકારના જે વસ્ત્રો છે ત્યાં સુધી માણસ આવી ગયો. તો વસ્ત્ર પણ ઘણી બધી શરીરની ઉણપો ને ઢાંકવામાં મદદરૂપ છે. શરીરના રંગની સાથે તમારા વસ્ત્રના રંગના મેચિંગના કારણે તમે તમારી રંગની ઉણપને પણ ઢાંકી શકો છો, શારીરિક ઉણપને પણ ઢાંકી શકો છો. અને વસ્ત્ર છે એ વિશેષતા છે. અને ખાસ કરીને વૈષ્ણવી જે પંથ છે આપણે ત્યાં, જી. એમને ત્યાં તો મિતુલભાઈ આખી શણગાર આરતીઓ, સાચું. 5 આરતીઓમાંની એક આખી આરતી છે શણગારની આરતી હોય છે. અને સુંદર મજાના શણગારથી શ્રી વિગ્રહ, પરમાત્માના શ્રી વિગ્રહને શણગારવામાં આવતું હોય છે. તો આ દેશનો પરમાત્મા એટલો વસ્ત્રથી સુસજ્જિત સુશોભિત થઈને રહેતો હોય તો આપણને સુશોભિત ને સુસજ્જિત થઈને રહેવામાં વાંધો શું? હું તો એવું માનું કે 365 દિવસમાં એકે વાર વસ્ત્ર રિપીટ થવું જોઈએ નહીં. હું સાદગીનો માણસ નથી. અને સાદગીનો અર્થ એવો નથી કે સુંદર, સારા, મનગમતા કપડાં નહીં પહેરવું જોઈએ. આ જીવન મળ્યું છે તો જીવનને ઉત્સવની જેમ ઉજવવું જોઈએ. અને આપણે પણ રોજ આપણી શણગાર આરતી આપણે ઉતારી લઈએ. આ શ્રી વિગ્રહની અંદર પણ એક પરમાત્મા બિરાજમાન છે અને એ પરમાત્માની પણ શણગાર આરતી થવી જોઈએ, થવી જોઈએ, થવી જોઈએ. મને ઘણી વખત ઘણા બધા કાર્યક્રમોમાં આપણે બંને સાથે મળતા હોઈએ. ઘણી બધી વખત લોકો મને પૂછે કે રણધીરભાઈ હતા અને રણધીરભાઈ હવે શ્રી રણધીર થયા. આ બધી યાત્રામાં એમનું શરીર છે એ એક જ સરખું રહ્યું છે, એક જ બાંધો રહ્યો છે, એમાં કોઈ ફેરફાર નથી થયો. આ બધું મને ઘણા એમ કે આ બધું એમની સાધનાને કારણે, એમના ધ્યાનને કારણે થાય છે. ઇઝ ઇટ ટ્રુ? હા, પણ હું 3 જણાને ધન્યવાદ આપીશ. એક, આ શરીરના બાંધા માટે હું મારા માતા પિતાને ધન્યવાદ આપીશ, કારણ કે એમનો પણ એકલવડિયું શરીર છે બેઉનું. બીજું છે, હું ભોજનમાં ખૂબ દેશી માણસ છું. જેટલો વસ્ત્રોમાં બહુવિધ વસ્ત્રોના પ્રયોગ કરું એટલો જ જમવામાં હું 100% દેશી માણસ છું. હું શુદ્ધ ભારતીય ભૌગોલિક ભોજન સિવાયનું કોઈ ભોજન ક્યારેય લેતો નથી. અને મારા ભોજનની બહુ લિમિટેશન છે, બહુ લિમિટેશન. મતલબ જે આપણી ભૂગોળમાં જે ભોજન લેવાતું કરાતું હોય છે, ભાવનગર જિલ્લાની ભૂગોળ હોય તો હું એ ભૂગોળના ભોજનને ચોઈસ કરું છું. અને ત્રીજા નંબર ઉપર ધ્યાનનો પણ શરીર ઉપર ઇફેક્ટ પડે છે, કારણ કે શરીર વૃદ્ધ નથી થતું વિજ્ઞાન મુજબ. કારણ કે ચામડી છે એ વૃદ્ધ થઈને નખ સ્વરૂપે નીકળી જતી હોય છે. બીજા જે ટોક્સિન છે એ પોતપોતાની રીતે પોતપોતાના સમયે રિલીઝ થઈ જતા હોય છે. શરીરની સંરચના જોજો, એની અંદર પોતાની અંદરનું વૃદ્ધત્વ રિલીઝ કરવાના ઘણા બધા રસ્તાઓ છે બાયોલોજીકલી. પરંતુ માણસ મેમરીથી પીડાય છે અને મેમરી માણસને વૃદ્ધ કરે છે. અને મેડિટેશન છે એ મેમરી રિલીઝ કરે છે. એટલે યોગીનો ચહેરો બાળક જેવો લાગતો હોય, યુવા લાગે, એની પાછળ મેમરીથી ઊભું થતું જે ટોક્સિન છે એ યોગીના શરીરમાં રહેતું નથી, કારણ કે મેડિટેશનથી એ મેમરીનું ટોક્સિન હટાવી નાખે. એટલે મારા મધર ફાધર, મારી ભોજનશૈલી
અને ધ્યાન, આ ત્રણેયના કારણે હું આ શરીરને સિમેટ્રિકલ અને એકવડિયું રાખી શકું. આપણે રસોઈની વાત કરી છે કે આપ એક ભારતીય શૈલીનું જે ભોજન લ્યો છો. શ્રી રણધીર પાકશાસ્ત્રના પણ નિષ્ણાત છે અને માત્ર સ્વાંતાય સુખાય નહીં, પરંતુ લોકોને પણ પોતાના પાકશાસ્ત્રથી એ પરિતૃપ્ત કરતા હોય છે. મને 60 જેટલી વસ્તુ બનાવતા આવડે છે, ભોજનની 60-65 જેટલી, અને 100-150-200 માણસ સુધી હું બનાવી નાખું અને તમે આંગળા ચાટી જાઓ. ક્યાં વાત છે. મતલબ જમવાનું બનાવવું એ મારો શોખ છે, કારણ ભોજનમાં બહુ મોટો ત્યાગ રહેલો, બનાવવામાં બહુ કળા. ભોજન એક પાકશાસ્ત્ર છે, જમવાનું બનાવવું એક કળા છે, એક વિજ્ઞાન છે. શાસ્ત્ર આવી ગયું એટલે વિજ્ઞાન થયું અને કળા પણ છે. બીજા નંબરમાં કોઈને કંઈક બનાવી અને જમાડવું એટલે સમર્પણ અને ત્યાગની ઉચ્ચ ભાવનાઓ તમારી અંદર જન્મ લેતી હોય છે. કારણ કે બહુ મહેનત માગી લે, બહુ ધગશ માગી લે, બહુ પ્રેમ માગી લે. તમને કોઈની માટે જમવાનું બનાવવા માટે પ્રેમ હોવો જરૂરી. સૌથી પહેલું તમે રેસ્ટોરન્ટનું જમજો, તમે કોઈ અપરિચિતને ત્યાં જમજો, કોઈ પરિચિતને ત્યાં જમજો અને કોઈ દિવસ પ્રેમીને ત્યાં જમજો. પ્રેમી તમારી માટે જમવાનું જ્યારે બનાવશે ત્યારે ભોજનમાં ભાવ પડી જતો. આપણે ત્યાં એવું કહેવાયું કે કોઈ મકાનમાં ધર્મ ભળે ત્યારે મંદિર થતું હોય છે. કોઈ શબ્દમાં જ્યારે ધર્મ ભળે ત્યારે એ ભજન કે કવિતા થતું હોય છે. કોઈ સંગીતમાં ધર્મ ભળે ત્યારે એ આપણું શાસ્ત્રીય સંગીતને એવું થતું હોય છે. હું એવું કહી શકું કે કોઈ પણ ધ્યાનમાં ધર્મ ભળે તો પ્રેમ યોગ તરફ, શ્રી રણધીર યોગ તરફ પ્રયાસ કરી શકાય, પ્રયાણ કરી શકાય. ધ્યાન ખરેખર વ્યક્તિના ધર્મને ઉજાગર કરવાનું કામ કરે છે. ધ્યાનનું કામ છે વ્યક્તિની અંદર બે પ્રકારના ઇન્ડિકેશન અથવા તો ઇન્સ્ટ્રક્શન ચાલુ હોય છે. એક સકારાત્મક હોય છે અને એક નકારાત્મક હોય છે. ડુ નોટ ડુ. આ જે ડુ નોટ ડુ વ્યક્તિની અંદર ચાલતું હોય છે, એક મનમાંથી ડુ ચાલતું હોય. જ્યારે સોલ ડુ નોટ કહે, જ્યારે સોલમાંથી ડુ ચાલતું હોય ત્યારે મન ડુ નોટ કહે. અને આ સોલ અને મન બેઉનું ડુ અને સોલ અને મન બેઉનું ડુ નોટ, આનું જે એકત્રીકરણ છે, આનું જે જાગતિકરણ છે, એ ધર્મ છે. ધાર્ય તે ધર્મ. આપણે ધર્મની વ્યાખ્યા બરોબર, ધર્મ એટલે ધારણ કરો. તો શું ધારણ કરો? તો આત્માની અંદરથી જે કર એ શબ્દ નીકળે એને ધારણ કરો. ઇમ્પ્લિમેન્ટેશનમાં આ ધર્મ છે. અને ધ્યાનનું કામ છે કે જે આત્માની અંદરથી ઝીણો સૂર નીકળે છે, એ સૂરને સાંભળવો, સમજવો અને એ સૂરને ફોલો કરવો. એની માટે જે અતિરિક્ત શક્તિની જરૂર છે ધ્યાન પ્રોવાઈડ કરે છે. તો ધ્યાન ધર્મનું જાગરણ કરે છે, ધર્મ ઉજાગરણ કરે છે અને અંત પ્રેમ છે. દરેક વસ્તુનો અંત પ્રેમ છે, જેને આપણે ભક્તિ કહીએ છીએ અથવા ભક્ત શબ્દ છે અથવા યોગી શબ્દ છે અથવા યોગ શબ્દ છે. ભક્ત, ભક્તિ, યોગ, યોગી. યોગ એટલે જોડાવું, યજ ધાતુ, યસ, અવિભાજ્ય, વજ્ય ધાતુ. તમે તો જી, ભાષાનો જી, નિષ્ણાંત માણસ છો એટલે બહુ હું નહીં કંઈ આગળ કહું. અવિભાજ્ય છે એટલે અવિભક્ત, જે જુદું નથી એટલે ભક્ત, જે જોડાયેલું છે એટલે યોગી. એક જ અવસ્થાને પરિભાષિત કરનારા બે શબ્દો છે અને ચોક્કસ પણ હું કહીશ કે ધ્યાન છે, યોગ છે, એ ધર્મ જાગરણ કરે છે અને પ્રેમના સાગરની અંદર તમારું સમાહિત કરી અને તમારા સ્વરૂપનું રૂપાંતર. રણધીરભાઈ, આજકાલ આપણે ત્યાં ભારતમાં ખાસ કરીને આ ટ્રેન્ડ જોવા મળે છે. કોઈ આધ્યાત્મિક ગુરુ, એમના ફોલોઅર્સ વધે, એમના અનુયાયીઓ વધે,
એમની બોલબાલા વધી જાય, એમની ડિમાન્ડ વધતી જાય, એ પછી ધીમે 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 રાજકારણ તરફ પ્રયાણ કરે. શ્રી રણધીર આ દિશામાં કંઈ વિચારે છે? તમે ધ્યાનના માધ્યમથી મને કદાચ છેલ્લા 5, 7, 10 વર્ષથી જોઈતા હશો, પણ રાજકારણના સંબંધ મારે 30 વર્ષથી છે. જી. સ્વર્ગીય જેટી દવે જ્યારે ભારતીય જનતા પક્ષના શહેર ભાજપના અધ્યક્ષ હતા, એમની સાથે મારા ઘનિષ્ઠ સંબંધો હતા. જીતુભાઈ વાઘાણી જગવિખ્યાત અમારી મૈત્રી છે. ભાવનગરના ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેયની અંદર નેતૃત્વ કરતા લોકો મારા મિત્રો છે. રાજનીતિ એ મને બિલકુલ નહીં ગમતી પ્રવૃત્તિ છે, પણ બાય ડિફોલ્ટ કહો કે બાય એક્સિડન્ટ મારા સૌથી વધારે મિત્રો પણ રાજનીતિ સાથે સંલગ્ન લોકો છે. આપણું સ્વીકારીશ. રાજનીતિ એ મનને બહાર લઈ જનારી પ્રવૃત્તિ છે, યોગ એ મનને અંદર લઈ જનારી પ્રવૃત્તિ છે, વિરોધાભાસ છે. એટલે આઈ નેવર એવર પ્રિફર પોલિટિક્સ ફોર માય સેલ્ફ. આજે નહીં, ક્યારેય નહીં અને ક્યારેય નહીં. અને હું હાર્દિકભાઈ પટેલ નથી કે આ બોલીને પછી પણ રાજનીતિમાં આવું અથવા કોઈ પક્ષના વિરુદ્ધમાં બોલી અને પક્ષની અંદર એના ધારાસભ્યની ટિકિટ લઈને ચૂંટાવું. હું રાજનીતિમાં જીવનભર ક્યારેય પ્રવેશ નહીં કરું, કારણ કે મને બિલકુલ નહીં ગમતી પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃત્તિ છે. હા, સમાજ વ્યવસ્થા અને સમાજનું સંચાલન કરવા માટે આ રાજકારણ અથવા રાજનીતિ એક આવશ્યક પદ્ધતિ છે, તો એ જરૂરી છે. વ્યક્તિગત મને નહીં ગમતી પ્રવૃત્તિ છે. એટલે આનાથી અનેક ગણું ધ્યાનનો માધ્યમથી પ્રેમીઓ ફાઉન્ડેશનનું નામ વધે, ધ્યાનનું નામ વધે, અને ફાઉન્ડેશન અને ધ્યાનના કારણે મારું નામ વધે, તો પણ ક્યારેય નહીં, ક્યારેય નહીં અને ક્યારેય નહીં. રજનીશભાઈ, આપની આજે સંપૂર્ણ કમિટમેન્ટ સાથેની વાત છે એ સાંભળીને આનંદ થયો. લોકો આપના પરિવાર વિશે પણ જાણવા માંગે છે, અને હું આ એટલા માટે કહી રહ્યો છું કે એક સંચાલક તરીકે હું જ્યારે બધે જતો હોઉં, આપ એમાં એ કાર્યક્રમમાં ઉપસ્થિત હો, પછી આપ તો અન્ય કાર્યક્રમમાં પ્રસ્થાન કરો, પણ સંચાલક છે થોડીક ક્ષણો માટે ત્યાં રહેતો હોય છે. એટલે આપણને પૂછે કે આ શ્રી રણધીર છે એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, તો આપના અનુયાયીઓને તો ખ્યાલ છે જ, પરંતુ જે લોકો આપની માટે આપના પથ તરફ પ્રયાણ માંડવાનું વિચારી રહ્યા છે, એમને પણ જાણવાનો મને લાગે છે કે થોડોક અધિકાર છે. સુરેન્દ્રનગર જિલ્લાના મઢવાણ તાલુકામાં એક અણિન્દ્રા કરીને ગામ છે. સુરેન્દ્રનગરથી લગભગ 10-12 કિલોમીટર. એ મારું પૈતૃક ગામ છે. મારા ફાધર અને મારા પૂર્વજોનું એક ગામ છે. મારા ફાધર ભગવતસિંહ ઝાલા રેલવેના કર્મચારી હતા એટલે કહું છું કે રિટાયર્ડ થયા. અત્યારે રિટાયરમેન્ટ ફૂલ્લી એન્જોય કરે છે. અને મારા મધર એ વલભીપુર તાલુકાનું ચમારડી ગામ છે, અહીંયાથી લગભગ 30 કિલોમીટર દૂર છે ભાવનગરથી. ત્યાંના છે. મારા મધર હાઉસવાઈફ છે, અને મારા મધર ફાધરની સાથે હું અહીંયા ભાવનગરમાં રહું છું. મારા ધર્મપત્ની કચ્છના છે, અને મારે 2 સંતાનમાં 2 દીકરીઓ છે. એમાંના એક મોટા જે દીકરી છે એને પોતાનું એજ્યુકેશન પૂરું કર્યું છે. નાના દીકરી સહજાનંદ કોલેજમાં એજ્યુકેશન લઈ રહ્યા છે. સંપૂર્ણ ગ્રહસ્થ છું, અને જે રિસ્પોન્સિબિલિટીઝ કર્મના દ્વારા, જીવનના દ્વારા જીવને સ્વીકારી છે એને ફૂલફિલ કરું છું. રાજવી પરિવારની નારાયણી હેરિટેજ હોટેલ છે, એને હું રન કરું છું. છેલ્લા 30 વર્ષથી રાજવી પરિવારના નીલમબાગ પેલેસ, ગોપનાથ બંગલો અને નારાયણી હેરિટેજ
આ ત્રણેયને મને રન કરવાનો મોકો મળ્યો છે. ભાવનગરની શ્યામલદાસ આર્ટ્સ કોલેજમાં મેં 3 વર્ષ અ, સંસ્કૃત સાથે BA કર્યું છે અને અહીંયા જ રહું છું ને ભાવનગર મારું ગમતું ગામ છે અને અહીંનો છું ને અહીંયા રહીશ, કારણ કે બાપના ગામ હોય તમે રહ્યો એ તમારું ગામ હોય. એટલે ભાવનગર મારું ગામ છે, ભાવનગર મારું છે, ભાવનગરનું. આપણે ત્યાં એવું કહેવાયું કે જેનું મૂળ મજબૂત હોય એનું ફળ બહુ ઉત્તમ હોય છે. આપની માટે આપનું મૂળ એ ધ્યાન છે. આપનો પરિવાર પણ આપની સાથે આ ધ્યાનમાં સહભાગી થતો હોય છે. મારા ફાધર સિવાયના દરેક સદસ્ય. જી. અને ઘણી બધી પોસ્ટમાં આપ દરરોજ સવારે મોર્નિંગ પોસ્ટ મોકલતા હો છો. બહુ મેસેજી હોય છે, અને એમાં એક રવિવાર એવી પોસ્ટ હોય કે આજે 11 થી 11:30 દરમિયાન આપણે ધ્યાનમાં બેસીએ. તો આ પર્ટિક્યુલર સમય લોકોની સાનુકૂળતાને લીધે નક્કી થયો કે કોઈ એમાં લોકોની સાનુકૂળતા. મિતુલભાઈ, રવિવારે એક એવો દિવસ હોય છે કે માણસ ક્યારેક એમ વિચારે કે આજ શું કરે. બીજા નંબરમાં એને આપાધાપી નથી હોતી. અને 11 થી 11:30 એ એવો સમય હોય છે, કદાચ ગૃહિણીઓ હોય તો રસોઈ પણ થઈ ગઈ. અને જેનરલી જુઓ તો 12 વાગે કેમ કંઈક માણસ જેનરલી જમવા બેસતો હોય. તો આ 11 થી 11:30 વચ્ચેનો સમય એવો છે કે એની અંદર દરેક લોકો પોતાની જાતને અપ્લાય કરી શકે, બેસવું હોય તો. ઓકે ઓકે સેરેવલ આ વચ્ચેના સમયને બહુ આમ સમજી વિચારીને ઓલામાં આવ્યો છે. એટલીસ્ટ અઠવાડિયામાં એક દિવસ તો બેસે. એક દિવસ બેસશે અને જો એને મજા આવશે તો એ આગળ ઉપર ડેલી બેઝ ઉપર બેસતો થશે. એવા એક શુભ ઈરાદાથી, શુભ ઈચ્છાથી આ રવિવારના 11 થી 11:30નો સમય છે એ વર્લ્ડ વાઇડ, મતલબ જેને જ્યાં રવિવાર હોય ને જ્યાં 11 થી 11:30 થાય બેસે તો સારું, એવી એક અનુમોદન છે. આગ્રહ તો અધ્યાત્મમાં શક્ય નથી. જેમ સત્યાગ્રહ શક્ય નથી, ગાંધીજીનો જે શબ્દ છે મને લોજિકલી ગળે નથી ઉતરતો. સત્યનું અનુમોદન હોય, સત્યનો આગ્રહ ન હોય શકે. એમ આ ધ્યાન માટેનો આગ્રહ નથી, અનુમોદન છે. કોઈને બેસવું હોય બેસે તો સારું છે. 11 થી 11:30 છે એ ફાજલ સમય સમજી અને ગોઠવવામાં આવ્યો. દોસ્તો, આપણે ત્યાં એવું કહેવાય કે જેને કોઈ વ્યસન ન હોય ને એ વ્યક્તિ બહુ દુર્ભાગી છે. તો શ્રી રણધીરને ધ્યાનનું વ્યસન છે, અને પ્રેમયોગ ફાઉન્ડેશનથી આપ લોકોને પણ આ માર્ગે લઈ જવા ઈચ્છી રહ્યા છો. આપના જેટલા પણ ફોલોઅર્સ છે, એ ચાહે 95 વર્ષનો હોય કે 17 વર્ષનો બાળક હોય, એ બધાને આપની પ્રસન્નતાનો શું મેસેજ અર્પણ કરવા ઈચ્છો છો? શાંતિથી જીવો. જીવન જીવવા માટે મળ્યું છે. પહેલી વસ્તુ, જીવન ઉત્સવ છે, આનંદ છે, અને જીવનને ખૂબ એન્જોય કરો. ખૂબ જે પ્રકારની ઈચ્છાઓ હોય, જે શોખ હોય, જે ગમતું હોય એ કરો, અને એટલું ને એટલું બીજાને એ કરવા. જીવો અને જીવવા દો. તમે તમારું જીવન જીવો, બીજાને બીજાનું જીવન જીવવા દો. આપનું જીવન બીજાના જીવનને નડવા, બીજાના જીવનને મુશ્કેલી ઊભી કરવા, અડચણ ઊભી કરવા માટે મળ્યું નથી. આપણને આપણું જીવન આનંદ માટે મળ્યું, ઉજવવા માટે મળ્યું, ઉજવણી રૂપે મળ્યું છે. ખુદ જીવો, દૂસરો કો જીને દો. આ સૂત્ર છે, મને ગમતી વાત છે. આપણે જીવીએ અને બીજાને જીવવા દઈએ. બીજાના જીવનમાં બહુ દખલઅંદાજી નહીં કરીએ, આપણા જીવનમાં કોઈની દખલઅંદાજી નહીં થવા દઈએ. એટલે શાંતિથી જીવો અને બીજાને જીવવા દો. ધ્યાનનો અર્થ એટલો છે, સહજીવન છે. પણ પોતે પોતાનું જીવન જીવે અને સાથે જીવતા હોય અને સહજીવન કહેવાય. જેમ કે બુદ્ધના 10,000 શિષ્યો હતા, એક સાથે રહેતા, પણ પોતાની અંદર રહેતા. 10,000 શિષ્યોનો સંઘ સાથે હોય સાથે, દેખાય સાથે, પણ હોય પોતાની અંદર. એમ જીવો સાથે, પણ પોતાના જીવનને તમે જીવો, બીજાના જીવન જીવવા દો. આટલી મારી આ સંદેશ કહો, મારી ઈચ્છા કહો, મારી વાત કહો, મારો વિચાર કહો, મારો અનુભવ કહો,
એ માત્ર ને માત્ર એટલો છે, જીવો અને બીજાને જીવવા દો. દોસ્તો, અમારા કવિ કૃષ્ણદવે એમની શબ્દયાત્રામાં લખે કે મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ, ચાલને રમીએ પળ બે પળ. મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ, ચાલને રમીએ પળ બે પળ. હું રહેવાસી પથ્થરનો ને તારું સરનામું ઝાકળ, ચાલને વાહ. રમીએ પળ બે પળ. વાહ. રણજીતભાઈ, આપે અનેક લોકોને આ પળ બે પળનું ધ્યાન કરાવી અને એમને આ ધ્યાનના રસ્તા તરફ, ધ્યાન યોગ તરફ ગતિમય કરી દીધા છે. લોકો ગતિમય થઈ ગયા છે. આપ લોકોને ગતિમય કરાવી રહ્યા છો. હવે તો આપનો વિશાળ અનુયાયી વર્ગ છે. સોશિયલ મીડિયામાં આપના અનેક ફોલોવર્સ છે. આપ એક નાનકડી પોસ્ટ મૂકો એટલે અનેક લોકો એ થોડાક જ કલાકોમાં એને જોઈ લેતા હોય છે, લાઈક આપતા હોય છે. આપતા ફોલોવર્સ વધી રહ્યા છે. ખૂબ જાગ જમાળ વધી રહી છે. અને ધ્યાન એટલે એવું કહેવાય કે મારી દૃષ્ટિએ ધ્યાન એટલે આ વિશ્વનું સૌથી સરળમાં સરળ આપણા પોતાના અંતરાત્માને પામવાનું સાધન. કારણ કે આપણે ક્યાંય જવાનું નથી, આપણે કોઈ અચરો ઓઢવાનો નથી, અને સહજ રીતે જ્યાં આપણે કહ્યું એમ બેસી જઈએ એટલે ધ્યાન શરૂ થઈ જાય. તો આપને ધ્યાન ક્ષેત્રે આપ અગ્રણી થઈ ગયા, આપ અગ્રેસર થઈ ગયા. પણ 4-5 વર્ષની ઉંમરે તમને જે અનુભવ થયો હતો અને એ જે ઓરા આપને ફીલ થઈ હતી, આ જાગ જમાળમાં પણ હજુ એ રણધીર તત્વ એ હજુ પણ કોરું છે? કઈ રીતનું છે? એકવાર ઋષિ દુર્વાસા દ્વારિકા પધાર્યા અને ગોમતી નદીના સામે કાંઠે એમને પોતાનું નિવાસ સ્થાન રાખ્યું હોય. ને એ વખતે કંઈ વરસાદની સિઝન હોય છે, એટલે ગોમતી નદી બે કાંઠે ચડેલી હોય. અને અહીંયાથી શ્રી કૃષ્ણના અષ્ટપટરાણીઓને દુર્વાસા માટે ભોજન લઈને જવાનું હોય છે. એટલે એની ચિંતામાં હોય છે કે કેમ જવું, ને સ્ત્રી સહજ ચિંતિત સ્વભાવ હોય. એટલે શ્રી કૃષ્ણએ કહ્યું કે જાઓ, ગોમતીને કહેજો કે શ્રી કૃષ્ણ આજીવન બ્રહ્મચારી હોય તો માર્ગ આપે. અને રાણીઓના આશ્ચર્યની વચ્ચે એ વાક્ય ગોમતી નદીની સામે કહેવાયું. અને એમ કહેવાય છે, આ એક વાત છે, એક કૃષ્ણની આંતરિક સ્થિતિને દર્શાવવા માટેની વાર્તા અથવા વાત છે. ગોમતી નદીમાંથી રસ્તો તૈયાર થઈ ગયો અને કૃષ્ણના પટરાણીઓએ ભોજનના થાળ દુર્વાસાની સમક્ષ મૂક્યા અને 8 રાણીઓના થાળ દુર્વાસા જમી ગયા. અને પછી વરસાદની સ્થિતિ ચાલુ હતી, પૂર ચાલુ જ હતું. પાછા રાણીઓ કૃષ્ણના મૂંઝાણા કે કેમ જવું. દુર્વાસા તો અંતર્યામી પુરુષ, એટલે એમણે કીધું કે કેમ આવ્યા હતા? તો કે શ્રી કૃષ્ણએ આવું કીધું હતું કે શ્રી કૃષ્ણ આજીવન બ્રહ્મચારી હોય તો માર્ગ તૈયાર થજો. તો કે જાઓ, ગોમતીને કહેજો કે દુર્વાસા આજીવન ઉપવાસી હોય તો માર્ગ તૈયાર થજો. અને રાણીઓના આશ્ચર્યની વચ્ચે એ ગોમતી નદીના કાંઠે જઈને આ વાત દોહરાવે છે કે દુર્વાસા આજીવન ઉપવાસી હોય તો માર્ગ તૈયાર થાય. માર્ગ તૈયાર થાય. અને આ બેઉ ઘટનાથી, વિરોધાભાસી ઘટના, એક જગ્યાએ દુર્વાસા થાળ જમે છે, એક જગ્યાએ શ્રી કૃષ્ણના એક પટરાણીને 8 સંતાન છે, છતાં શ્રી કૃષ્ણ બ્રહ્મચારી હોવાનો દાવો કરે છે અને દુર્વાસા ઉપવાસી હોવાનો દાવો કરે છે. એટલે આ રાણીઓ ખૂબ જ મુશ્કેલી. એવા સમયે નારદની એન્ટ્રી થાય. બેઉ વિરોધાભાસી ઘટનાથી ડિસ્ટર્બ થયેલી આ રાણીઓ નારદની પાસે જાય છે અને નારદને કહે છે કે આવું બન્યું. ત્યારે નારદ કહે છે કે તમે જે જુઓ છો એ શરીર, શરીર એના કર્મો ભોગવે છે. શરીરની અંદર એક સ્થિતિ છે, જે સ્થિતિ કોઈ સાક્ષીના ભાવમાં રહેલી છે અને એ સ્થિતિ નથી જમતી, નથી સેક્સ કરતી. એટલે શ્રી કૃષ્ણનું શરીર જે છે એ તમને સંભોગરત દેખાય છે, પરંતુ કૃષ્ણની જે આંતરિક ચેતના છે, આંતરિક સ્થિતિ છે, એ સાક્ષી ભાવે છે. એ કાંઈ નથી કરતી, માત્ર ને માત્ર જુએ છે. દુર્વાસા તમને જમતા દેખાય છે,
એ દુર્વાસાનું શરીર જમે છે. દુર્વાસાની જે આંતરિક ચેતના છે તો ક્યારેય ભોજન લેતી જ નથી, એટલે સદાય ઉપવાસી છે. કૃષ્ણની આંતરિક ચેતના છે એ ક્યારેય વાસનાગ્રસ્ત નથી, એટલે એ બ્રહ્મચારી છે. બ્રહ્મમાં ચર્ય એટલે કે સદૈવ બ્રહ્મની અંદર રહેનારી છે. એમ આપણી આજુબાજુ હજાર બાબતો ભલે ફરતી રહે, આપણી આંતરિક સ્થિતિ અટલ રહેવી જોઈએ. જેમ એક સમુદ્રની અંદર ટાપુ છે, તો સમુદ્રની અંદર કેટલી ભરતી, કેટલો ઓટ આવે, કેટલા ઉછાળા સમુદ્ર મારે, ક્યારેય તમે ટાપુને હલતા જોયું? એમાં શરીર છે, શરીરની આજુબાજુની ઘટનાઓ છે એ સમુદ્રના મોજા જેવી છે, અને આપણી આંતરિક સ્થિતિ છે એ ટાપુ જેવી છે, અચળ છે. એમ આજુબાજુની ઘટના, પરિસ્થિતિ, લોકો, એની અસર, સ્થિતિ, આપણી આંતરિક સ્થિતિ, આંતરિક ચેતના છે એની ઉપર નહીં પડવી જોઈએ. આપણી આંતરિક ચેતનાની અસર એમની ઉપર પડવી જોઈએ. અને બાકી બે દ્રષ્ટિ છે. દ્રષ્ટિ જ્ઞાનમયી કૃત્વા પશ્ચાત જગત પશ્ય. એમ એકવાર શાંતિથી જો સમજાય કે આ વચ્ચે છે એની અંદર કશું નથી. એ જોવાને સમજવા માટે સાનિધ્ય જરૂરી છે અને સદબુદ્ધિ જરૂરી છે. કોઈ સદબુદ્ધિ યુક્ત સાનિધ્યથી આ ઘટનાને સમજી શકે કે બધાની વચ્ચે વ્યક્તિ છે, આ વ્યક્તિમાં બધું નથી. આભાર રણધીરભાઈ. ધન્યવાદ. દિલથી ભાવનગરી આજે દિલથી લોકો ધ્યાન કરી શકે એ માટેના પ્રેરક એવા શ્રી રણધીરના બેબાક, મુક્ત, તટસ્થ અને છતાં પણ પોતાના જે અભિગમ છે એમાં મક્કમ રહેનારા વ્યક્તિ વિશેષથી આજે પરિચિત થયા છે. આપને અનેક લોકો ઓળખે છે, પરંતુ આજે જે કેટલીક વાતો આપ સૌની વચ્ચે મૂકવાનો પ્રયાસ કર્યો છે એ પ્રયાસથી આપણે શ્રી રણધીરને વધારે નજીકથી જાણી શકીશું. અને મને વિશ્વાસ છે કે આ વાતો સાંભળી અને આપણને સૌને એવું લાગશે કે શ્રી રણધીર એ આપણા રણધીરભાઈ છે.